જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે બલિરાજા અને માં લક્ષ્મીજીની કથા સાંભળીશું. પૌરાણિક કાળની વાત છે. તે સમયે રાજા બલિ પરાક્રમી, બુદ્ધિશાળી અને ખૂબ જ ધર્મનિષ્ઠ રાજા હતો. તેણે અનેક યજ્ઞો કર્યા હતા અને તેનું લક્ષ્ય સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો હતો. એક એક કરીને તેમણે કુલ 100 યજ્ઞ પૂર્ણ કર્યા અને હવે તે સ્વર્ગ જીતવા માટે આતુર હતો. જ્યારે દેવતાઓએ તેની આ પ્રક્રિયા જોઈ ત્યારે તેમને પોતાનું સ્થાન ખોવાઈ જવાનો ભય સતાવવા લાગ્યો. તેઓ એકઠા થઈને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને તેમના સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું. દેવોએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી કે તેઓ કોઈક રીતે રાજા બલિની વધતી જતી શક્તિને રોકે અને સ્વર્ગને બચાવે. દેવતાઓની અપીલ સાંભળીને ભગવાન વિષ્ણુએ અતિ શક્તિશાળી ઉપાય તરીકે પોતાનું વામન રૂપ ધારણ કર્યું. તેમણે નાનકડા બ્રાહ્મણ પુત્રના વેશમાં અવતાર લીધો અને યજ્ઞ સ્થળે પહોંચ્યા, જ્યાં રાજા બલિ યજ્ઞમાં વ્યસ્ત હતા. વામન સ્વરૂપે ભગવાન વિષ્ણુએ રાજા બલિ સમક્ષ ભિક્ષા રૂપે માત્ર 3 પગલાં જમીન માગી. રાજા બલિ, જે અતિથિ ધર્મના પાલક હતા, તેમણે તરત જ યાતના માની લીધી. જોકે તેમના ગુરુ શુક્રાચાર્યએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. ગુરુએ જાણ્યું કે આ બાળક યથાર્થમાં સાધારણ બ્રાહ્મણ નહીં પણ કોઈ દૈવી શક્તિ છે. પણ રાજા બલિ પોતાના સંકલ્પથી ન હટ્યા. જેમ જ વામન ભગવાને દાન સ્વીકાર્યું તેમ તેમ તેમનું રૂપ વિકરાળ બનવા લાગ્યું. તેમણે પોતાના પ્રથમ પગલાથી આખી પૃથ્વીને ઢાંકી દીધી. બીજા પગલાથી આખું આકાશ આવરી લીધું. હવે ત્રીજું પગલું મૂકે એવી જગ્યા બચી નહોતી. ત્યારે બલિએ પોતાના નમ્ર મસ્તકને આગળ નમાવીને કહ્યું કે ત્રીજું પગલું મારા માથા પર મૂકો. ભગવાન વિષ્ણુ રાજાની ભક્તિથી પ્રસન્ન થયા. તેમણે ત્રીજું પગલું બલિના શીર્ષ પર મૂકી દીધું અને તેને પાતાળ લોકમાં સ્થાન આપ્યું. પાતાળ લોકમાં પોતાનું સ્થાન મળ્યા પછી પણ રાજા બલિએ ભગવાન વિષ્ણુ સમક્ષ એક શ્રેષ્ઠ વરદાન માગ્યું. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમેશ્વર, તમે મને એવું વરદાન આપો કે હું સર્વત્ર અને દરેક ક્ષણે માત્ર તમારા જ દર્શન કરી શકું. મારી દ્રષ્ટિ જ્યાં પણ જાય ત્યાં તમારું જ રૂપ નજરે પડે. હું સૂતો હોઉં કે જાગતો, મારે તો બસ તમારું સ્મરણ જ થતું રહે. ભગવાન વિષ્ણુ તેની આ એકાગ્ર ભક્તિથી દ્રવી ગયા. તેમણે રાજા બલિને આ શ્રેષ્ઠ આશીર્વાદ આપ્યો અને ખુદ પાતાળ લોકમાં રાજા બલિની આસપાસ રહેવા લાગ્યા. ભગવાન વિષ્ણુના પાતાળમાં નિવાસ કરી લેતા દેવલોકમાં ચિંતા ફેલાઈ. દેવીઓમાં લક્ષ્મીજી ખૂબ જ વ્યાકુળ અને ઉદાસ થઈ ગયા. ભગવાન વિષ્ણુ વગર તેમને પોતાનું જીવન અધૂરું લાગતું હતું. તેઓ આ દુઃખ સાથે મહામુનિ નારદજી પાસે પહોંચ્યા અને આખી ઘટના વર્ણવી. નારદજી, જેમની બુદ્ધિ તીક્ષ્ણ અને માર્ગદર્શન ખૂબ જ અસરકારક હતું, તેમણે લક્ષ્મીજીને એક સમજદારીપૂર્ણ ઉપાય જણાવ્યો. તેમણે કહ્યું કે દેવી, જો તમે રાજા બલિને તમારા ભાઈ બનાવી શકો તો ભેટ રૂપે ભગવાનને પાછા મેળવી શકો છો. ભાઈ બહેનના સંબંધમાં જે તત્વ છે તે રાજાને વહાલા લાગશે. લક્ષ્મીજીએ આ સલાહ સંમતિપૂર્વક સ્વીકારી અને ગૃહિણીના વેશમાં પાતાળલોક તરફ ગયા. તેઓ રાજા બલિના દરબારમાં પહોંચ્યા અને રડવા લાગ્યા. રાજાએ જ્યારે તેમની આંખોમાં આંસુ જોયા ત્યારે કહ્યું કે માતા, તમે કેમ આટલા દુઃખી છો? શું કોઈ દુઃખ આવ્યું છે? લક્ષ્મીજીએ કહ્યું કે હું આ દુનિયામાં એકલી પડી છું. મારો કોઈ ભાઈ નથી જે રક્ષાસૂત્ર બાંધવાની ભેટમાં મને રક્ષા અને આશ્વાસન આપે. રાજા બલિનું હૃદય પીગળીને પાણી થઈ ગયું. તેમણે ભાવુક અવાજે કહ્યું કે આજથી તું મારી બહેન છે. હું તારા માટે હંમેશા ઉપસ્થિત રહીશ. ત્યારે લક્ષ્મીજીએ તેમના હાથમાં રાખડી બાંધી અને ભેટ રૂપે ભગવાન વિષ્ણુને
પોતાની સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજા બલિએ પોતાનું વચન પાળ્યું અને ભગવાન વિષ્ણુને પાછા મોકલી દીધા. આ પવિત્ર ઘટનાની યાદગીરી રૂપે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય, સુખ અને કલ્યાણ માટે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈઓ પણ પોતાની બહેનોના રક્ષણ અને સન્માન માટે વચન આપે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.